અમરેલીમાં અસામાજિક તત્વોના ત્રાસ અને દારૂના દૂષણ સામે ખુદ ભાજપના નેતાઓ માંડ્યો મોરચો। જનતા પોતે રેડ પાડશે તેવી ઉચ્ચારી ચીમકી। અમરેલીના ધારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો અને ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। ધારીમાં છેલ્લા 4 વર્ષથી વકરેલા દારૂના દૂષણ અને બુટલેગરોના આતંક વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડિયાની આગેવાનીમાં એક વિશાળ મોરચો મંડાયો। પાલિકા પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સ સહિતના અગ્રણીઓએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને કડક આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે ઈ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વારે ખાઈ શું કહેવાય બાઇટિંગ, ઈ બાઇટિંગ નાથી એને મળી રહે એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે। આપને જણાવી દઈએ કે ધારીના વેકરિયાપરામાં દારૂના નશામાં ચૂર અસામાજિક તત્વોએ ખેતરમાં ઘૂસી 2 નિર્દોષ ખેડૂતો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેથી લોકોમાં આક્રોશ છે અને તેથી દેશી અને વિદેશી દારૂના નેટવર્કને તોડી પાડવા અને માતેલા સાંઢ જેવા બુટલેગરો સામે દાખલારૂપ પાસા હેઠળ ગુનો નોંધી જેલ ભેગા કરવાની માંગ ઉઠી છે। દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે, આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લે અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ। લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો હવે જનતા પોતે કાયદો હાથમાં લેશે અને જનતા રેડ પાડશે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ અસામાજિક તત્વો પર ક્યારે કાર્યવાહી કરે છે। ગુજરાત લાઈવમાં અત્યારે બસ આટલું જ, પરંતુ TV9 પર સુપર પ્રાઇમ ટાઈમમાં જોવાનું ના ચૂકશો। શું આ ચોમાસે વાગશે દુકાળના ડાકલા 7:56 કલાકે?